રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો. અમદાવાદ સહિતના શહેરોમાં વાદળછાયું આકાશ રહેતા ગરમીમાં રાહત. જીએસપીસીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને સૌરભ પટેલે નકાર્યા. કહ્યું, કોંગ્રેસને માત્ર બૂમો પાડવાની ટેવ પડી ગઈ છે. જેલભરો આંદોલન મામલે પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની એલસીબીએ કરી ધરપકડ, તો લાલજી પટેલની પણ થઈ શકે છે ધરપકડ. પાટીદાર આંદોલન પહોંચ્યું 7 સમુદ્ર પાર. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પાટીદારો બેનરો સાથે કાઢી રેલી. મીઠા પર 5% કરના વિરોધમાં ફરી થશે મીઠાનો સત્યાગ્રહ. 25 એપ્રિલથી રાજ્યભરમાં મીઠાનું ઉત્પાદન ઠપ કરવાની ચીમકી. 2017 વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની ગતિવિધિ તેજ. પાણીના મુદ્દે 3 દિવસ કોંગ્રેસની નીકળશે જળયાત્રા. આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેર થશે પરિણામ. 8 વોર્ડના ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો. સવારે 7 વાગ્યાથી વીટીઓની રહેશે નજર. ભરૂચમાંથી બિનવારસી હાલતમાં મળ્યો આધાર કાર્ડનો જથ્થો. પોસ્ટ વિભાગે આપી પગલાં લેવાની ખાતરી. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું જગદીશ. વિગતવાર સમાચાર જેવી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર તરફ. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. રાજ્યમાં પાન મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ વેટ વિભાગની ટીમે આ દરોડા પાડ્યા. પાન મસાલાના જે વેપારીઓ છે તેમના દુકાન પર દરોડા પાડવામાં આવે. 3.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રૂપિયા 1.41 કરોડના વેપારીને દંડ પણ કરવામાં આવ્યો છે. 47 જથ્થાબંધ વેપારીને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે. આ વિશે તો માહિતી આપવા આપણે જોડાઈ ગયા છે રિપોર્ટર મેહુલ દુધરેચા. મેહુલ, રાજ્યમાં પાન મસાલાના વેપારીઓ ત્યાં દરોડા પાડવામાં આવ્યા. સમગ્ર ઘટનાનો ચિતાર. જે રીતે છેલ્લા 1 મહિનાથી જે વેટ વિભાગ દ્વારા રાજ્યના જે 18 શહેરોમાં જે કામગીરી ચાલી છે, દરોડાની કામગીરી જે હતી, તેમાં જે 47 મોટા વેપારીઓને ત્યાં 84 ગોડાઉનમાં જે રેડ પાડવાની કામગીરી ચાલુ કરી હતી, તેમાં આજે રેડ પૂર્ણ કરવામાં આવી હતી. તેમાં 1.41 લાખ દંડ કરવામાં આવે છે. દંડ પેટે વસૂલાત કરવામાં આવે છે. સાથે સાથે 3.5 કરોડનો જે પાન મસાલાના જે માલ સામાન છે જપ્ત કરવામાં આવે છે. અને જે માલ સામાન છે તે 28 ગોડાઉનમાં ભરવામાં આવ્યો છે. અને હાલ પણ જે કામગીરી છે તે જે દરોડા પાડવાની કામગીરી છે તે પણ ચાલુ છે. બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. આ સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ગરમીમાં કેટલાક અંશે જનતાને આંશિક રાહત મળી ગઈ છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આ બદલાવ આવ્યો છે. અરબી સમુદ્ર પરથી આવતા પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે આગામી 1 સપ્તાહ બાદ ગરમીનું પ્રમાણ વધશે તેવી શક્યતા હવામાન કચેરી દ્વારા દર્શાવાઈ રહી છે. છેલ્લા 3 દિવસથી ગરમીથી તોબા પોકારી ગયેલા નાગરિકોને થોડીક રાહત મળી છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તો ગુજરાતમાં જે પ્રમાણે જેલભરો આંદોલન મહેસાણા ખાતે યોજાયું હતું તેના હવે પડઘા પડી રહ્યા છે. સાથે જ નરેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણામાં જેલભરો આંદોલન દરમિયાન નરેન્દ્ર પટેલ સામે હત્યાનો પ્રયાસ અને લૂંટનો આરોપ હતો. તો આ મામલે નરેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે અને 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા એલસીબીએ મોડી રાત્રે તેમની ધરપકડ કરી. મહેસાણામાં જેલભરો આંદોલન દરમિયાન નરેન્દ્ર પટેલ સામે હત્યાનો પ્રયાસ અને લૂંટનો આરોપ હતો. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની ધરપકડ થઈ શકે છે. મહેસાણામાં જેલભરો આંદોલન દરમિયાન જે હિંસક પ્રવૃત્તિઓ થઈ હતી અને ભડકાઉ ભાષણ અને વિરોધી કેટલાક પ્રયત્ન કરવામાં આવ્યા તેને જોતા જ હવે લાલજી પટેલની ધરપકડ થઈ શકે છે. હોસ્પિટલમાંથી લાલજી પટેલને રજા મળતાની સાથે જ તેમની ધરપકડ થવાના પૂરા એંધાણ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે મહેસાણામાં જેલભરો આંદોલન દરમિયાન લાલજી પટેલનો ધરપકડનો દોર શરૂ થઈ ગયો છે. આંદોલનને હિંસક સ્વરૂપ ધારણ કરાતા 21થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મહેસાણામાં જેલ ભરો આંદોલન જે પ્રમાણે યોજવામાં આવ્યું હતું ને તેના હવે પડઘા ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પડ્યા છે. ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં કેટલાક પાટીદાર અગ્રણીઓ આગળ આવ્યા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સાથે જ મેલબોર્નમાં ઇન્ડિયન કોન્સ્યુલેટની કચેરીથી પાટીદારો વિરોધ બેનરો સાથે વિરોધ રેલી કાઢી હતી. આ પહેલા અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ સહિત અન્ય રાજ્યોમાં પોલીસ દમનના વિરોધમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વસતા પાટીદારોએ વિરોધ કર્યો હતો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએનની મુલાકાત દરમિયાન પણ વિરોધ પ્રદર્શન થયા હતા. 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા તોફાનોમાં પોલીસ દમનના મુદ્દે પાસે યુએનમાં રજૂઆત કરી. યુએનએ દેશના માનવ અધિકાર પંચ અને સરકારને આ મુદ્દે તપાસ કરવા જણાવ્યું હતું, જેને પગલે આ મુદ્દે અમદાવાદ પોલીસે પ્રવક્તા વરુણ પટેલનું નિવેદન પણ નોંધ્યું હતું. ભાવનગરના નારી ગામે પાટીદાર સમાજ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા પાટીદાર સમાજમાં વિવિધ મુદ્દે જાગૃતિ લાવવા યોજાઈ હતી. સભામાં આવેલા પાટીદાર નેતાઓએ જણાવ્યું હતું કે આગામી 9મી મે થી મહેસાણામાં પાટીદાર શોભાયાત્રા નીકાળવામાં આવશે. બોટાદ અને રાજકોટના કન્વીનરો આગામી દિવસોમાં મહેસાણા અને અન્ય વિસ્તારોમાં શોભાયાત્રા કાઢશે. આગેવાનોનો આક્ષેપ લગાવ્યો હતો કે મહેસાણા આંદોલનમાં થયેલા તોફાનો ભાજપના જૂથવાદના કારણે થયા હતા. આ સભામાં પાટીદાર યુવકો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નારી ગામમાં નીતિનભાઈ ગેલાણી દ્વારા જે પાટીદાર સ્નેહ મિલનનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમે સૌ પાસની ટીમ પણ પધાર્યા છીએ. અને ત્યારબાદ હવે મહેસાણાની જે ઘટના બની છે એ ખરેખર ભાજપનો આંતરિક જૂથવાદ છે. અને એ જે તોફાનો કરાવ્યા છે એમાં ગુજરાતના જે નીતિન પટેલ જે મંત્રી છે આપણા એના દ્વારા કરાવવામાં આવ્યા છે. એ સાથે સાથે પ્રબળતાથી અમે કહીએ છીએ કે હાર્દિક પટેલને જો ટૂંક સમયમાં છોડવામાં નહીં આવે તો ગુજરાતની અંદર વધુ આક્રમકતાથી કાર્યક્રમો આપવામાં આવશે. આવતી 9મી તારીખે મહેસાણાની અંદર પાટીદાર શોભાયાત્રા નીકળવાની છે. ત્યાર પછી અમારા મધ્ય ગુજરાતની અંદર એક સરદાર યાત્રા નીકળવાની છે અને દક્ષિણ ગુજરાતની અંદર પાટીદાર એકતા યાત્રા નીકળવાની છે. 30મી એપ્રિલે અમદાવાદમાં યોજાનાર પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિવસેનાના કેટલાક કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિવસેના દ્વારા શાહીબાગ અંડરબ્રિજ ખાતે રાહત ફતેહ અલી ખાનના હોર્ડિંગ્સ ફાડી વિરોધ કરવામાં આવ્યો. શિવસેનાએ રાહત ફતેહ અલી ખાનનો કાર્યક્રમ રદ કરવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સુભાષ બ્રિજ બસ સ્ટેન્ડ પર આવેલા રાહત ફતેહ અલી ખાનના પોસ્ટર પર કાળો કલર કરવામાં આવ્યો હતો અને તેના પોસ્ટર પર શિવસેના લખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ રાહત ફતેહ અલી ખાનના વિરોધનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. हमारा विरोध पाकिस्तानी कलाकार से है. वो आज एकदम आतंकवादियों का अड्डा बन चुका है. फिर भी यहाँ के व्यापारी अपने व्यापार के चक्कर में पाकिस्तानी कलाकार को बुलाते हैं और कला के नाम पर पाकिस्तानी कलाकारों को यहाँ बुला के मुद्रा किया जाता है. वो बात पाकिस्तान नहीं समझ रहा है और पाकिस्तान आए दिन देश के सैनिकों के ऊपर हमला कर रहा है. आए दिन पाकिस्तान आतंकवादी प्रवृत्ति बढ़ा रहा है. इस चक्कर में इस देश को किसी भी पाकिस्तानी कलाकार को नहीं बुलाना चाहिए. शिवसेना का बड़ा कड़ा विरोध है इसके बारे में. તો 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપરાંત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતા હેઠળ એક બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદ રીબડિયાએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. સાથે જ ગુરદાસ કામત કોંગ્રેસના મહામંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણીની સ્થિતિ વિકટ બની છે ત્યારે આગામી 26, 27 અને 28 એપ્રિલના રોજ જળયાત્રા કાઢવાનું આયોજન પણ કરાયું છે. જે મફતના ભાવમાં જમીનની લાવણી કરવામાં આવી છે તે અંગે પણ, શિક્ષણના પ્રશ્નો અંગે, ખેડૂતોના પ્રશ્નો અંગે, બેરોજગાર યુવાનોના પ્રશ્નો અંગે અને તમામ બાબતોને લઈને કોંગ્રેસ આવનારા સમયમાં નક્કર કાર્યક્રમો આપવાની છે. તારીખ 26, 27, 28 ગુજરાતની પ્રજાને પીવાના પાણીના પ્રશ્નો અંગે જે મુશ્કેલી પડી રહી છે તે અંગે પાણી યાત્રાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસની જળયાત્રાનો પ્રારંભ થયો છે. જૂનાગઢ તાલુકાના સુખપુર ગામેથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદ રીબડિયાએ જળયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
અને સરકાર પર આક્ષેપો કર્યા હતા કે સરકાર ઉદ્યોગોને પાણી આપે છે પણ જનતાને પીવાનું પાણી પૂરું પાડી શકતી નથી. જૂનાગઢ જિલ્લામાં પાણીની સમસ્યાઓને લઈને લોકો કંટાળી ગયા છે, જેથી જળયાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. પીવાનું પાણી જડતું નથી. બેડા લઈને અમે ભાટકવા જાય છે જેના તેના ખેતરોમાં, તોય પાણી મળતું નથી. અમારું પાણીનું કંઈક કરો, નકર સરકાર તમે પતી જાઓ. અહીંયા અમે નીકળ્યા ભાટગામની અંદર જોયું તો ઉદ્યોગોમાં સાડી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પાણીની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે, જેને લઈને કોંગ્રેસે પાણીની સમસ્યાને લઈ એક રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી છે. મહત્વનું છે કે તાલુકામાં 108 ગામો પૈકી 20 અંતરિયાળ ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા કોંગી આગેવાનોએ કચેરીની બહાર માટલા ફોડીને ઉગ્ર રજૂઆત વ્યક્ત કરી હતી. ધરમપુરની પ્રજા, ધરમપુરના તાલુકાના જે 108 ગામ પૈકી ધરમપુરના હાલ 20-22 જેટલા ગામોમાં લોકોને પીવાના પાણીની તંગી છે અને ખૂબ મુશ્કેલી છે. સરકારે જે પાયાનો જે પ્રાથમિક જે પાણી પહોંચાડવાની વાત છે સરકાર કરી નથી શકતી. તેના માટે આજરોજ અમે અહીંયા સરકારમાં વાત પહોંચાડવા માટે હજારોની સંખ્યામાં બહેનો સાથે અમે એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું. મહાત્મા ગાંધીજીએ જે પ્રમાણે કરનો જે વિરોધ કર્યો હતો અને વિરોધમાં વધુ એક વખત રાજ્ય સરકારે મીઠાના કરમાં 5%નો વધારે વેરો ઝીક્યો છે, તેને જોતા જ ભરૂચમાં કેટલાક આગેવાનોને સાથે કોંગ્રેસ પક્ષના કેટલાક આગેવાનો આગળ આવ્યા અને સરકારી નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. સરકારનો મીઠા પર 5%નો કર, મીઠાના ઉત્પાદકો નારાજ. મીઠાના ઉત્પાદકો કરશે સત્યાગ્રહ. 86 વર્ષ બાદ છેડાશે મીઠાનો સત્યાગ્રહ. રાજ્યમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ સરકાર સામે બાથ ભીડવા મક્કમ બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ 5% વેટને હટાવવામાં નહીં આવે તો આગામી 25 થી રાજ્યભરમાં મીઠાનું ઉત્પાદન ઠપ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરૂચમાં 122 કિલોમીટર દરિયા કિનારો ધરાવતા વિસ્તારમાં 138 અગરોના મીઠા ઉત્પાદકો સહિત સમગ્ર રાજ્યના ઉત્પાદકો વિરોધ નોંધાવી ફરી નમક સત્યાગ્રહની લડત છેડવા જઈ રહ્યા છે. અને તેના વિરોધમાં તારીખ 26, 27, 28 ગુજરાત રાજ્ય કક્ષાએ રચાયેલ મીઠા સત્યાગ્રહ સમિતિની સાથે નક્કી થયા મુજબ આખા ગુજરાતમાં તારીખ 26, 27, 28 મીઠાનું વેચાણ થશે નહીં અને તારીખ 27મીએ વાગરા ખાતે એક મૌન રેલી કાઢી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી આ કાયદાનો વિરોધ કરનાર છીએ. રાજ્ય સરકાર દ્વારા કરમાં કરાયેલા વધારાના વિરોધમાં 3 દિવસ મીઠાનું વેચાણ સંપૂર્ણ બંધ કરી સરકારી નીતિનો વિરોધ કરી સરકાર અને સત્યાગ્રહ આંદોલન છેડશે. ત્યારે સરકાર શું નિર્ણય કરશે તે તો આવનાર સમય જ બતાવશે. ભરત ચુડાસમા સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ભરૂચ. બીપીએલ કૂપન ધારકોએ જૂનાગઢ મામલતદારની કચેરી ખાતે જઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. વાત કરવામાં આવે તો અન્નપૂર્ણા યોજનાની કૂપન રદ થઈ જતા કૂપન ફરી શરૂ કરવા બાબતે આ દરેક લોકો આગળ આવ્યા હતા અને હોબાળો મચવામાં આવ્યો હતો. છતાં તેમનું કામ ન થતા લોકો ભારે રોષે ભરાયા હતા. 6 દિવસથી તેઓ સતત મામલતદારની કચેરી ખાતે જઈને ધક્કા ખાઈ રહ્યા હતા. તેમ છતાં પણ તેમને કોઈ યોગ્ય જવાબ ન મળતા આજે મામલતદાર કચેરી ખાતે તેમણે હોબાળો મચાવ્યો હતો. રાજ્યો જે એમને કહીતા હોય. વાત કરવામાં આવે વડોદરાની તો વડોદરામાં જેડીસી કંપનીમાં અનેક કર્મચારીઓ હવે હડતાલ પર ઉતરી ગયા છે. સાથે જ 2000 કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કંપનીમાંથી 15 જેટલા કર્મચારીઓને છૂટા કરાતા આ વિરોધ દર્શાવવામાં આવ્યો, જેને લઈને કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. અને કેટલાક મહત્વના સમાચાર તરફ નજર કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે વિરોધ પક્ષ પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે
અનેક વખત પ્રયાસો કરતા હોય છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા વધુ એક વખત જીએસપીજી અને કેજી બેસીનમાં મોટા પાયે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર થયા હોવાના કોંગ્રેસના આક્ષેપોને રાજ્ય સરકારે નકારી કાઢ્યા છે. રાજ્યના નાણાં અને પેટ્રોલિયમ પ્રધાન સૌરભ પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્ય સરકાર વિકાસના કામો કરી રહી છે, ત્યારે કોંગ્રેસને કોઈ પણ વાતમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો મારવાની ટેવ પડી ગઈ છે. ગેસના સંશોધનમાં બી સૌથી મોટા બ્લોકમાં એ લોકો એક્સપ્લોરેશન કર્યું છે અને કેન્દ્ર સરકારમાં જ્યારે યુપીએની સરકાર હતી એ વખતે મંજૂરી લાવી જે કોઈ ખર્ચ કર્યો છે એ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ કર્યો છે અને એ વખતે યુપીએ સરકારમાં પ્રધાનમંત્રી તરીકે ડૉક્ટર મનમોહનસિંહ હતા. એટલે સંપૂર્ણપણે જે કંઈ કામગીરી કરી છે મંજૂરી લઈને કરી છે. એ લોકોએ કામ કયા કર્યા છે એની કાળજી રાખી છે. એટલે જે આક્ષેપો કરે છે કે કૌભાંડ થયું છે એ સંપૂર્ણપણે ખોટું છે. તો ગાંધીનગર મહાનગરપાલિકાની આવતીકાલે ચૂંટણીની જે પ્રક્રિયા પૂર્ણ થઈ તેનું મતદાન હાથ ધરવામાં આવશે. તેને જોતા જ બંને પક્ષ દાવા કરી રહ્યા છે કે તેમની કોર્પોરેશનમાં તેમનું શાસન આવશે. તેને જોતા જ હવે ગાંધીનગરના સેક્ટર 15ની કોલેજમાં ઉભા કરેલા મતગણતરીના કેન્દ્રમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સેક્ટર 15ની કોલેજમાં 2 મતગણતરી રૂમ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ મતગણતરી રૂમમાં 1 થી 4 વોર્ડ અને બીજા રૂમમાં 5 થી 8 વોર્ડની એક સાથે મતગણતરી કરવામાં આવશે. મતગણતરી રૂમમાં એક સાથે 14 ટેબલો પણ મૂકવામાં આવ્યા છે. ગીર સોમનાથની તાલાલાની પેટા ચૂંટણીમાં જે પ્રમાણે બંને પક્ષોએ તૈયારીના જીતના દાવા કર્યા છે, સાથે જ ચૂંટણી લઈને ભાજપના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ તથા મહામંત્રી મનસુખ માંડવિયા દ્વારા સ્થાનિક અને આગેવાનો તથા કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી, જે અંગેનો પોલિટિકલ રિપોર્ટ તેઓ પ્રદેશ પ્રમુખને સોંપે તેવી શક્યતા છે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આગામી 2 દિવસમાં સંભવિત નામો જાહેર કરે તેવી પણ શક્યતા છે. સમગ્ર એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરીમાં આજે વધુ એક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીઝની જે બનાવટી વસ્તુઓ છે તેને વધારે પ્રોડક્શન કરવા માટે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બનાસ ડેરીમાં માસિક 900 મેગા ટન ચીઝ ઉત્પાદન કરનારા પ્લાન્ટનું બનાસ ડેરીના ચેરમેન તેમજ આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આજે એક નવું સોપાન એટલે કે ચીઝ બનાવવાનું અમે ચાલુ કર્યું છે, જે એશિયાની અંદર એક આધુનિક પ્લાન્ટ સાથે લગભગ 350 કરોડના ખર્ચે ચીઝ પ્લાન્ટ આજે હવે કાર્યરત કરવા અમે જઈ રહ્યા છીએ. માર્કેટની અંદર પણ તેની ડિમાન્ડ બહુ મોટા પ્રમાણમાં છે. એટલે આવનારા સમયમાં તૈયાર થયેલી ચીઝ અને તેનું રકમ જે મળશે તે ખેડૂતો સુધી પહોંચતી કરવાને કારણે ખેડૂતોને તૈયાર કરેલા દૂધ ઉત્પન્ન કરેલા દૂધનો ભાવ વધુ પ્રમાણમાં આને કારણે મળશે. ભરૂચમાં આવેલી અડખી ભાગોળ વિસ્તારમાં આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો અને આ આધાર કાર્ડના જથ્થાની સાથે જ ચકચાર મચી ગઈ છે. આધાર કાર્ડનો જથ્થો રહેણાંક વિસ્તારમાં મળતી પોસ્ટમેનની બેદરકારીનું પરિણામ હોય તેમ લાગી રહ્યું છે. જોકે રહેણાંક વિસ્તારમાંથી 2000 જેટલા આધાર કાર્ડ મળતા ઘણા બધા તર્ક વિતર્કો લોકોના મુખ્ય ચર્ચાઈ રહ્યા છે. આ મામલાની શું હકીકત છે તેઓ તપાસ બાદ જ ખ્યાલ આવશે. આ મામલે પોસ્ટ વિભાગે પણ પગલાં લેવાની ખાતરી આપી છે. સમાચારો પર આગળ પણ થવા દ્રશ્ય રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. મહેસાણાના ઊંઝા તાલુકાના કોંગ્રેસ પ્રમુખના પુત્રનું અપહરણ કરવાની ઘટના પ્રકાશમાં આવી. આ ઘટનાને જોતા જ અનેક કોંગ્રેસીઓ દોડતા થઈ ગયા હતા. સાથે જ જે પણ 4 શખ્સોએ આ યુવકનું અપહરણ કર્યું છે અને તેઓએ ₹25 લાખની ખંડણી માંગી હતી. આ દરમિયાન યુવકે પાટણમાં 4 રસ્તા પર કાર ધીમી પાડતા જ કારમાંથી બહાર કૂદી જતા તેનો છુટકારો પણ થયો હતો. વાત જાણ્યા હતી કે ઊંઝા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ઈશ્વરજી ઠાકોરનો પુત્ર
અજીતસિંહ ઠાકોર પોતાની કાર લઈને ઊંઝા જવા નીકળ્યો હતો તે દરમિયાન આ ઘટના બની. માદક દ્રવ્યોની હેરાફેરી કરનારા અનેક કૌભાંડ સામે આવતા હોય છે, ત્યારે પાલનપુર પોલીસે વધુ એક આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પ્લેટફોર્મ નંબર 1 પર પોલીસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી એક પરપ્રાંતીય યુવક પાસેથી 60 કિલોના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની રેલવે પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે આ યુવકની પૂછપરછ કરતા બેગોમાં ગાંજો હોવાનું કબૂલ્યું છે. બેગમાંથી 60 કિલો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે રેલવે પોલીસે પંચનામું કરી આરોપી શંકર શેટ્ટીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને નાર્કોટિક એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત એનસીસીના વડા જે પ્રમાણે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને તેમના સ્વાગત માટે અનેક અસ્થિઓ હાજર રહી હતી. તેમણે આગામી સમયમાં ગુજરાત એનસીસી અને વડોદરામાં થનારા ડેવલપમેન્ટ વિશે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. ટીબલી ગામની મુલાકાત લેતા તેના વાતાવરણ અને કુદરતી સંસાધન જોઈને પ્રભાવિત થયા હતા. નેવલ એનસીસીના કેડેટ માટે અહીં ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવાની જાહેરાત પણ કરી હતી. અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે મહિલા જાગૃતિ શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. હમીનાબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને શિબિર યોજાઈ હતી. મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બેઠેલા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલી કરોડોની ગ્રાન્ટને ગેરમાર્ગે વાપરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે, તો આ મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું. વડોદરા યુનિવર્સિટીના સરફરોશ ગ્રુપ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બિલને પરત કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે વિધાનસભામાં યુનિવર્સિટીઓ માટે કોમન એક્ટ લાગુ કરવા માટે બહુમતીથી વિધેયક પસાર કર્યું છે અને રાજ્યપાલની સહીઓ માટે મોકલવામાં આવ્યું છે. આ બિલના કારણે તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની પોસ્ટ નાબૂદ થઈ જશે અને ગાંધીનગરથી તમામ દોરી સંચાર શરૂ થશે, જેના કારણે રાજ્યની તમામ યુનિવર્સિટીની સ્વાયત્તતા છીનવાઈ જવાનો ભય છે. આજે વિશ્વ મલેરિયા દિવસ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ મલેરિયા દિવસે લોકોમાં જાગૃતિ કેળવવા માટે વિવિધ સ્થળ પર જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મલેરિયાથી કેમ બચવું તેની માહિતી આપવામાં આવી હતી. સુરતના પીપલોદના એક મોલ પાસે પાર્ક કરેલી એક કારના દરવાજાનો લોક ખોલી અને 2 કારના કાચ તોડીને તસ્કરો 5 લેપટોપ તેમજ રોકડા રૂપિયા 2 લાખની ચોરી કરી છુમંતર થઈ ગયા હતા. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે પીળી ટી-શર્ટ પહેરેલ યુવાન ગાડીની પાછળ આવીને ઉભો રહે છે અને કારની ડિક્કી ખોલીને લેપટોપની ઉઠાંતરી કરે છે. ત્યારબાદ બાજુમાં પાર્ક કરેલી લક્ઝરિયસ કારમાં બેસીને કેટલીક સરળતાથી પલાયન થઈ જાય છે. હાલ તો પોલીસ સીસીટીવીના આધારે તપાસ ચલાવી રહી છે. જૂનાગઢમાં મામલતદાર કચેરી પર હોબાળો થયો છે. મામલતદાર કચેરી પર અવ્યવસ્થા સર્જાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. બીપીએલ કાર્ડ મેળવવા લાભાર્થીઓની પડાપડી જોવા મળી હતી, તો બીજી તરફ અન્નપૂર્ણા યોજના હેઠળ કાર્ડ લેવા અને ફોર્મ ભરવા પડાપડી થઈ હતી. મહત્વનું છે કે આ યોજનામાં લોકોના નામ નહીં આવતા હોબાળો મચાવી દીધો હતો. કચ્છના ગાંધીધામના સથવારા કોલોનીના વિસ્તારમાં 1 લાખની લૂંટ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના મુખ્ય બજારમાં વેપાર કરતા ભાવેશભાઈ ઠક્કર રાત્રિ દરમિયાન તેમની દુકાન બંધ કરી ઘરે આવી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની પાસેના થેલા ઝૂંટવી લીધા હતા. તેમાં 1 લાખ રોકડા અને ચેકબુક લૂંટી ભાગી છૂટ્યા. આ બાબતે બી ડિવિઝન પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.